હાજી, તો યુનિટ નંબર 2 જે ખરો એ ડેન્ટલ હેલ્થ પર છે. ઓરિજિનલ શબ્દ જે ખરો ટૂથ એટલે દાંત થાય એ આપણને ખબર. ડેન્ટિસ્ટ શબ્દ સાંભળેલો હોય. આની જો વાત કરીએ, ટાઇટલ સ્લાઇડ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ડેન્ટિસ્ટ શબ્દ આપણે સાંભળેલો હોય. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. આના પરથી આ શબ્દ આવ્યો છે ડેન્ટલ. ડેન્ટલ એટલે દાંત સંબંધિત. એક ત્રીજો શબ્દ પણ છે જે પાઠમાં પાછળથી આવે છે, ધેટ ઇઝ ડેન્ચર. ડેન્ચર એટલે દાંતનું ચોકઠું. અને હેલ્થ શબ્દ હેલ્થ એટલે આરોગ્ય. આના પરથી શબ્દ બને હેલ્ધી. એમાં ધ બોલાય છે કે ધ્યાન રાખવાનું, હેલ્થી નહીં. હેલ્ધી એટલે સ્વસ્થ, તંદુરસ્ત. સો બેઝિકલી ડેન્ટલ હેલ્થ એનો અર્થ થાય દાંત સંબંધિત આરોગ્ય. બહુ શુદ્ધ ગુજરાતીમાં લેવું હોય તો દંત આરોગ્ય, કારણ કે પેલું દંત ક્રાંતિ ને એવું બધું આવે ને એ રીતે આ દંત આરોગ્ય, દાંત સંબંધિત આરોગ્ય, દાંતનું આરોગ્ય. આપણે કે કદાચ ઇન્ડિયામાં આ બાબતે બહુ આપણે શું કહેવાય જાગૃત નથી. ફોરેનમાં અમારા રિલેટિવ્સ રહી છે, એ લોકો કહે કે અમે ત્યાં દાંતના ડોક્ટરની, ડેન્ટિસ્ટની એટલી બધી બોલબાલા હોય છે કે એ લોકો કે ને કે મહિનો મહિનો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લેતા હોય. આપણે ત્યાં તો કેવું થયું કે દાંત કઈ પડી ગયો, દાંતમાં દુખતું છે ને તે પણ પાછું સવારનું દુખતું હોય તો બપોર સુધી તો રાહ જોઈ કે કદાચ ઓછું થઈ જાય પછી હો નહીં મેળ ખાય. પેલા ને હા, પછી પણ જો મેળ નહીં ખાય તો પછી આપણે સાંજ પડતા પડતા વિચાર કરીએ 6, 7, 8 કલાકે કે ડોક્ટરને બતાવવું પડે. બહુ અઘરો ખેલ. બતાવવું જોઈએ નહીં, ડોક્ટરને બતાવવું પડશે. ઈચ્છા તો બિલકુલ નથી એમ કે યાર પાછા ડોક્ટર તમે હું હોય ત્યાં આલા યાર, લે ચાલ. તો પછી રાવા દે, દાંત તોડી કાઢે ને કઈ નહીં હોય તો. એલા ખોટું ફાલતુમાં લે ચાલ. તને તકલીફ છે, તને તકલીફ છે એટલા માટે તું એની પાસે જાય છે. કાં ફાલતુમાં? ફાલતુમાં તો રાવત દે નહીં, હું કામ જાય? અઘરો ખેલ છે. તો આના વિશે બધી માહિતી છે. અમુક બાબતો બહુ વધારે પડતી ટેકનિકલ બાબતો લીધી છે જેની આપણને કોઈ દિવસ જરૂર નહીં પડશે. કદાચ તમે પોતે ડેન્ટિસ્ટને ત્યાં ગયા હશે તો પણ એ બધી માહિતીનું કંઈ કામ નહીં, કંઈ કામ નહીં. બરાબર. આપણે ત્યાં કદાચ દાદાને કે કોઈકને પ્રેશર મપાવવાનું હોય તો આપણે જે ખરું પેલા ડોક્ટર આવે, ફૂસ 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 કરે પટ્ટો બાંધીને, અને આપણે એટલું જાણી લઈએ કે ભાઈ ઉપરનું પ્રેશર કેટલું છે, નીચેનું પ્રેશર કેટલું છે, હાઈ બીપી અને લો બીપી, બસ એનાથી મતલબ હોય. હવે એમાં કે ને કે ધબકારા કેટલા છે અને પછી પેલું કે ને કેટલી વખત પંપ કરવાનો કાં સુધી, એ બધું જાણીને આપણને કઈ કામ નથી. આપણે પ્રેશર જાણી લો, વાર્તા પૂરી થઈ ગઈ, નોર્મલ છે, ઓકે ચાલો સાહેબ થેન્ક યુ. પછી એમાં બહુ વધારે પડતી કે ને કે ડિટેલમાં જાણ કે એ પ્રેશર માપવાનું મશીન કઈ કંપનીનું છે, કેટલા રૂપિયાનું આવે, કાંથી તમે લીધેલું, આ કેટલો એ બધું તારે શું કામ છે અલા? તું પ્રેશર માપીને છૂટો થા નહીં. તેમ આમાં પણ અમુક બાબતો બહુ વધારે પડતી ડિટેલમાં આપેલી છે કે જે ડેન્ટિસ્ટ લોકો જે ખરા તે દાંતની ટ્રીટમેન્ટ માટે કયા કયા પ્રકારના સાધનો વસ્તુઓ વાપરે છે. એ વસ્તુઓ શામાંથી બનેલી હોય જેનું આપણને રૂટીનમાં કંઈ જ જરૂર નથી. કદાચ અમુક અમુક લોકો તો આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ કોઈ દિવસ દાંતના ડોક્ટર ત્યાં જતા પણ નથી. એમને જ એ લોકોનું કે નહીં કે આખી જિંદગી ચાલે છે. એ બધું માથા પર થોડાક પડશે કારણ કે ટેકનિકલ બાબતો આવશે, ટેકનિકલ બાબતો આવશે. હું આજે એપ્રોક્સિમેટલી 17 વર્ષથી 4 વ્હીલર હાંકું છું.
મને એન્જિન સાઈડ પર કંઈ સમજ નહીં પડે, મને ખાલી એટલી સમજ પડે સેલ મારો, ગાડી સ્ટાર્ટ થવી જોઈએ, એક્સેલેટર એક્સેલેટર છે, બ્રેક છે, ક્લચ છે, ગિયર છે, એસી છે. ઇવન હું મારી કારમાં મ્યુઝિક પણ નથી સાંભળતો. એ વિચાર કર્યા કરું ચાલો યાર મ્યુઝિક સિસ્ટમ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ એમ. એટલીસ્ટ પેન ડ્રાઈવમાં 2-4 સોંગ નાખીને કે ને કે એનો કંઈક લાભ લઈએ, પણ ચાલ્યા કરે છે. રેરેસ્ટ ઓફ રેર કેસમાં કદાચ 2-4-6 મહિને એકાદ વખત ડિક્કી પણ ખોલતો હોવા હું. ડિક્કી કામની વસ્તુ છે, સ્પેર વ્હીલ કામની વસ્તુ છે, પણ એને ખોલ્યા વગર મારું ગાલ્લો ચાલ્યા કરે છે. તો બહુ વધારે અંદર ભેજામારી કરવાની જરૂર નહીં હોય એમ. ગાડી ચાલતી છે ને કેતન સાહેબ કારમાં આવ્યો, હા બસ પૈતું. મને તો અત્યારે 7 વર્ષે ખબર પડી કે મારી કારમાં એર ફિલ્ટર નથી. આજ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખબર પડી. 7 વર્ષ ગાડી ચાલી ને એસી ની ઠંડી હવા આવીને બસ ચાલ્યા કરે છે. એનીવે તો બહુ વધારે પડતું ડિટેલમાં આ લોકોએ જે આપ્યું છે એટલું બધું ડિટેલમાં જવાની આપણને જરૂર નથી. થોડા ફોટોસ અંદર પણ આપ્યા છે, થોડા ફોટો મેં મારી રીતે પણ એડ કર્યા છે. આ જે દાંતનું જે શું કહેવાય ચાર્ટ જે ખરું અથવા તો જે દાંતનું બંધારણ જે ખરું, ચોકટું જે ખરું તે અંદર છાપેલું છે. મને થયું કે વધારે થોડું હવે 2 ફોટા લઈ લીધા એમ. ઇન્સાઇઝર અહીંયા બતાવ્યું છે, સમજી લેજો. આ શબ્દો પાછા આવશે, વારંવાર આવશે. અને આ શબ્દો શક્ય હોય તો કે ને કે તમે પણ સાઈટ પર લખી જ રાખજો, કારણ કે એ જે દાંતનું ચોકટું ફોટો આપ્યો છે ને એની બાજુમાં બહુ જગ્યા આપી છે. અથવા તો તમે એવું પણ કરી શકો, એની નીચે જ લખી દો, એની નીચે લખી દો, કારણ કે પાઠમાં આ વસ્તુઓ વારંવાર આવે છે. ઇન્સાઇઝર એટલે આગળના દાંત, જેનાથી આપણે વસ્તુ કાપીએ, જેનાથી વસ્તુ કાપીએ. તમે સફરજન ખાવાના હોય, સફરજન તમને આપ્યું તો તમે કાંથી આમ સાઈડ પર નાખે નહીં, સાહેબ અહીંયાથી આમ કરે, ખાઈ લીધું. આગળના દાંત એકચ્યુઅલી એને કટર કહી શકો, અથવા તો કાપવાના દાંત. કોઈ પણ વસ્તુ કાપવાના દાંત. કેનાઇન નાની જે અહીંયા દાળ હોય, નાની દાળ હોય એકચ્યુઅલી એ દાળ પણ નથી, એને રાક્ષસી દાંત કે એવું કંઈક સમથિંગ કહેવામાં આવે, પણ એ બાજુનો હોય છે. મોલાર, અચ્છા પ્રી મોલાર શબ્દ અહીંયા આવ્યો છે. પ્રી મોલાર નો અર્થ હશે નાની દાળ, અને મોલાર શબ્દનો અર્થ થશે, અહીંયા જે આપેલો છે તે દાંતની વાત કરી મેં, અહીંયા જે આપ્યું છે આનો અર્થ થશે દળ. હવે એના સિવાય પણ બધા દાંતને અલગ અલગ નામથી કે અલગ અલગ શબ્દોથી ઓળખવામાં આવે છે. સેન્ટ્રલ ઇન્સાઇસર, લેટરલ ઇન્સાઇસર, ફર્સ્ટ મોલાર, સેકન્ડ મોલાર, આવી રીતે. ઉપરનું જડબું અપર જો, લોઅર જો. અપર જો એટલે ઉપરનું જડબું, આયરું. લોઅર જો એટલે નીચેનું જડબું, અને આને જો લાઈન કહેવાય. આયરું આ ભાગ જો લાઈન. હવે ઉપરનું જડબું કોઈનું હલતું નહીં હોય, ટ્રાય કરશો પણ નહીં, એને કરશો તો હલવાનું પણ નથી, ને હલે તો સમજી લેજો ગયા કામમાંથી, તું હલી ગયો બેટા. નીચેનું જડબું હલાવો, જડબું. ઘણા ને જડબું શબ્દ બોલતા જબડું જબડું, ખતરનાક મેં કીધું. અને ઇવન જે દાંત જે ખરા એ જ વસ્તુ આપી છે, ઇન્સાઇસર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર. તો એ જ શબ્દો અહીંયા પણ આપ્યા છે, કોડવર્ડમાં લખ્યું છે. બરાબર, એ જ વસ્તુ ઇન્સાઇસર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર. દાંત જે ખરો તેને એક દાંત જે ખરો તેના પણ 3 પાર્ટ હોય. રૂટ, જેને આપણે કહીએ કે રૂટ કેનાલ કરાવવાના, તે કદાચ નીચેના ભાગમાં જ કંઈક આવું હશે. નેક વચ્ચેનો ભાગ એટલે અહીંયા નહીં, અહીંયા દાંતમાં, અને ઉપરનો ભાગ એને ક્રાઉન કહેવામાં આવે. તો બસ આ દાંત વિશે જાણવા જેવી વાતો છે. જોઈએ જોઈએ થોડી પહેલા સ્ટોરી જેવું આપ્યું છે ને પછી થોડી વચ્ચે ટેકનિકાલિટી એ લોકોએ એડ કરી છે. ભાઈ તો આ જે ખરું ડેન્ટલ ચેર કહેવાય આને. બંને ફોટા ડેન્ટલ ચેરના જ છે. ઇવન આપણે બ્યુટી પાર્લરમાં કે સેલોનમાં જઈએ છીએ ત્યાં પણ એની અલગ પ્રકારની ખુરશી હોય છે. તેમાં આની પણ દાંતનો ડોક્ટર છે તો એની અલગ પ્રકારની ખુરશી, અને એ લોકોએ પોતાની સુવિધા પ્રમાણે બનાવડાવેલી હોય કે ભાઈ ડોક્ટર પેલો પેશન્ટ જે ખરો આમાં સુઈ જાય, ડોક્ટર અહીં બાજુમાં બેસે, હેડલાઇટ ઉપર માથા પર સીધી લઈ આવે, અને પછી જોરદાર જોરદાર જોરદાર. સાહેબ આ બધું શું છે? એના બધા સાધનો છે. સાહેબ આ વોશ બેસિન જેવું દેખાતું છે ને? યસ, દાંત સાફ કરે તો બધું કચરું અંદર જ પડે, એટલે એ તરત જ એક પ્લાસ્ટિકનો ગ્લાસ પહેલા તમને ભરીને આપી દેશે, અને કે ને કે જરાક સાફ, એને પોતાની આઈડિયા જ હોય કે આટલું કર્યું, એવું કહેશે કે
કોકડા કરી લો અહીંયા જેમ એકદમ નજીક જ રાખેલું હોય અને આગળ પાછળ પણ કરી શકાય. આ જે બટન આપેલા છે તેના માટેના જ છે. આગળ પાછળ થાય, ઉપર નીચે થાય. એટલે કે નહીં કે ડોક્ટર પોતાની હાઈટ પ્રમાણે પેશન્ટ ની કે નહીં કે જે પ્રમાણેની હાઈટ હોય એ પ્રમાણે બધું એડજસ્ટમેન્ટ કરી શકે આનાથી. એટલે એની નજીક એની આમાં પણ આપેલું છે. આ બધા એના સાધનો. જોઈએ 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 જોઈએ. સોનિયા પાઠના મુખ્ય 3 કેરેક્ટર છે. આમ તો 2 જ છે. સોનિયા છે, એના અંકલ છે અને ડોક્ટર છે. ડોક્ટર જે ખરા સોનિયાના અંકલ જે ખરા તે પણ શરૂઆતના 4-5 ડાયલોગ પૂરતા છે. ત્યાર પછી સોનિયાના અંકલ પણ નથી. બધી કોન્વર્સેશન જે ખરું, બધી વાતચીત જે ખરી સોનિયા અને ડોક્ટર બંસી શર્મા એની વચ્ચે વાતો ચાલે છે. સોનિયા હેડ અ સીવર. સવેરે નથી બેટા, સીવર નો અર્થ હશે સખત. ટૂથેક, ટૂથ એક, ટૂથ એક, ટૂથેક, ટૂથેક એટલે દાંતનો દુખાવો. સોનિયાને સખત દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ. તે કંઈ ખાઈ શકતી નહીં હતી. નોર ના પાડી. આ પણ નહીં અને આ પણ નહીં. પાછળથી આ ટોપિક આવશે ત્યારે આની ડિટેલમાં ચર્ચા કરીશું. આઈધર ઓર નાઈધર નોર આવો ટોપિક આવશે તમને. 10મા ધોરણમાં તમે આવશો એટલે તમારે ક્યાં તો બેઝિક મેથ્સ ક્યાં તો સ્ટાન્ડર્ડ મેથ્સ બેમાંથી એક પસંદ કરવાનો આવશે. હિન્દી અથવા તો સંસ્કૃત બેમાંથી એક. તો એને કહેવાય વૈકલ્પિક પસંદગી અને વૈકલ્પિક વિષય કહેવાય. વિકલ્પ આપેલો હોય તમારે આ લેવું છે કે આ, પીટી કે કોમ્પ્યુટર બેમાંથી એક. બેમાંથી એક. 10મા પછી તો આર્ટ્સ કરવાનો કે કોમર્સ બેમાંથી એક પણ નહીં. નાઈધર નોર. પેલું આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. તો નોર કુડ શી ગો ટુ સ્કૂલ. એ શાળાએ પણ નહીં જઈ શકે, કંઈ ખાઈ પણ નહીં શકે, શાળાએ જવાનો પણ કંઈ મતલબ નહીં કારણ કે દુખે એટલું બધું. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ નો અર્થ હશે ના કારણે. પેઇન એટલે દુખાવો. દુખાવાના કારણે ઘરે પણ અભ્યાસ કરવો એના માટે મુશ્કેલ હતો. આપણને કંઈ નહીં થયેલું હોય તો પણ અભ્યાસ કરવો મુશ્કેલ થઈ જાય. સાહેબ ઈચ્છા જ નથી. મરવાની ઈચ્છા છે. She was not able to નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem પછી to વાળું ક્રિયાપદ આવે. તો she was not able to sleep also. તે ઊંઘી પણ નહીં શકતી હતી. ની ખવાય, ની પીવાય, ની ઊંઘાય, ની અભ્યાસ કરાય, ની સ્કૂલે જવાય. બેકગ્રાઉન્ડમાં સોંગ સંભળાય કરે. મુझे नींद ना आए, मुझे चैन ना आए, कोई जाए जरा ढूंढ के लाए, न जाने कहाँ दिल खो गया. કોણ છે અલા? નાલાયક સાલો. न जाने कहाँ दिल खो गया है? कोई जाए जरा ढूंढ के लाए. એમ નહીં બેટા, કોઈ જાય જરા ડેન્ટિસ્ટ કો બુલાए. દાંતનો દુખાવો છે. સોનિયા કે ઓ મરી જા. ઇટ ઇઝ અનબેરેબલ. અનબેરેબલ નો અર્થ હશે અસહ્ય. ઓરિજિનલ શબ્દ છે સમજો. ટુ બેર એટલે સહન કરવું. આના પરથી શબ્દ બને બેરેબલ, સહન કરી શકાય તેવું. અનબેરેબલ સહન ન કરી શકાય તેવું. અસહ્ય કે આ સાલું અસહ્ય છે, સહન નહીં થાય. વી મસ્ટ વિઝિટ. હેલો, વી મસ્ટ વિઝિટ. ફરજિયાત પણ ભાઈ, ચાલશે જ નહીં, આવું કરવું જ પડશે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. એના કાકા અશોકભાઈએ કીધું કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ એ જ સાંજે. જોયું, સવારથી તકલીફ હતી, ડોક્ટર ડેન્ટિસ્ટ ને ક્યારે ગયા? સાંજે. રિયાલિટી છે આપણી. ધે વર એટ ધ, હાઇલાઇટ કરજો, ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. તેઓ વેર ડીડ સોનિયા એન્ડ હર અંકલ ગો. સોનિયા અને એના કાકા ક્યાં ગયા? ડોક્ટર શર્માનો ડેન્ટલ કેર ક્લિનિક, દવાખાનાનું નામ હતું. દવાખાનાનું નામ હતું ભાઈ.
ત્યાં ગયા. ડોક્ટર બર્ન્સી શર્મા ઇઝ અ યંગ, યુવાન હતા, એન્ડ કોમ્પિટન્ટ. હેલો, કોમ્પિટન્ટ નો અર્થ હશે સક્ષમ, કાબેલ, બાહોશ, હોશિયાર, ટેલેન્ટેડ. હોશિયાર ડોક્ટર હતા. ડોક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, શું થયું બેટા? વોટ ઇઝ ધ મેટર વિથ યુ? તને શું થાય છે? મુझे नींद न आए मुझे સોનિયા વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે મુશ્કેલી, મુશ્કેલી, ખાલી મુશ્કેલી સાથે સોનિયા કહે છે, "ઉહ, આ ડોક્ટર, આઈ હેવ, અહીંયા આઈ હેવ ટેરિબલ." ટેરિબલ નો અર્થ થશે ભયંકર. શું થાય કે એટલે દાંતનો દુખાવો. મને ભયંકર દાંતનો દુખાવો છે. એટલે ડોક્ટર શર્મા કહે છે, આઈ કેન સી. એ તો લાગે જ છે, દેખાય છે. આઈ કેન સી આવશે આ બધા શબ્દો. લેટ મી ચેક ઇટ. લાવ મને જરા ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરી આ ચેરમાં બેસ. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેસે છે. ધ ડોક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. સાહેબ એટલું બધું દૂર ના, એ કે નહીં કે સીધું માથા પર લઈ આવે, એકદમ માથા પર આવી જાય. આપણા આટલું જ દૂર હોય, એટલું બધું દૂર નહીં હોય, આટલું. જેથી કરીને ડોક્ટર, લાઇટ મોઢામાં પડવી જોઈએ ને ભાઈ, લાઇટ મોઢામાં પડવી જોઈએ. અને આ સીટ જે ખરી, કોઈ નહીં કહેશે, કોઈ જ નહીં કહેશે. બરાબર. જેને જેને ઓનલાઈન પણ જોતા હોય, જેને ખબર પડતી હોય કે આની કિંમત કેટલી છે, કોમેન્ટ કરજો, એટલે મને પણ ખ્યાલ આવે. એમેઝોન પર મળે છે, ફ્લિપકાર્ટ પર મળે છે, અને સસ્તી નથી મળતી, સસ્તી નથી મળતી, સસ્તી નથી મળતી. બરાબર. બાકી બધા અલગ અલગ મોડલ આવે. સસ્તામાં સસ્તી કેટલાની તમે જોઈ એમેઝોન પર, અને મોંઘામાં મોંઘી કેટલા રૂપિયાની જોઈ, એ કોમેન્ટ કરજો. અને તમે લોકો પણ યુટ્યુબ પર જઈને, વાહ 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 વાહ. તો ડોક્ટર શર્મા કહે છે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બીટ. સોનિયાનું મોઢું થોડું ખોલે છે, સ્લોલી, ધીમે રહીને. આ આ આ આ. સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. આ વાક્ય જે ખરું હાઇલાઇટ, આ શબ્દો હાઇલાઇટ કરી નાખવાના. કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી 8માં પણ આવી ગયેલું. લર્ન મોર, બી બ્રાઇટર, યુનિટ નંબર 2 હતો, બુર્જ ખલીફા વાળો પાઠ હતો, તેમાં આ બધું આવી ગયેલું. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, બધું શીખીને જ આવ્યા છો. વાઇડર ધેન ધીસ, આના કરતા વધારે મોડું મારાથી વધારે ખોલવું શક્ય નથી. આઈ કાન્ટ ઓપન. ડોક્ટર શર્મા કહે છે, ધેટ ઇઝ ઓકે, વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર. આયરો આવડોમાં શું જ આવે, આ પેન જેવડું આવું, અને આગળના ભાગમાં નાનકડો કાચ જેવો ફિટ કરેલો, એટલે એ મોઢામાં નાખીને ચેક કરી શકે. અંદર એટલે એ પાછો આમ આવે, એટલે અહીંયા અંદરના ભાગમાં શું છે તેને ખબર પડે. હવે એ થોડો અંદર ઘૂસી જવાનો, અઘરો ખેલ. એન્ડ પ્રોબ. પ્રોબ એટલે આવો સળિયો, જેનાથી મોઢું પોળું કરી શકે. એ લોકો ગ્લોવ્સ પહેરેલા હોય એમ, આમ કરીને મોઢું પોળું કરી શકે એમ, પણ આ સળિયાથી તારા પ્રોપર થાય. કારણ કે જો મોઢામાં 2 આંગળા નાખી દીધા તો પછી પેલો કાચ કાં નાખવાનો. આઈ કેન સી. ઓ અંદર કે નહીં કે પેલો આ સળિયો જેવું પ્રોબ અને માઉથ મિરર, આની પણ કિંમત કોમેન્ટ કરવાની. આ કેટલા રૂપિયાનું મળે માઉથ મિરર, લખીને પાછું કોમેન્ટ કરજો. માઉથ મિરર આટલા રૂપિયા, પ્રોબ આટલા રૂપિયા. ચાલજો. આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલાર શબ્દનો અર્થ થશે દાઢ. તારી દાઢ જે બધી ખરી તેમાંથી એક દાઢ પર મને કાળા કલરનું ટપકું દેખાય છે. રાઈ ભરાઈ ગયો હરેલા. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. કેવિટીનો અર્થ થશે સડો. ત્યાં કંઈક સડો હોય એવું લાગે છે. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ. અશોકભાઈ ચોંકવું. ચોંકીને કે છે કેવિટી, મતલબ દાંતમાં સડો. યસ, અ કેવિટી, હા દાંતમાં સડો છે. એન્ડ ક્વાઇટ અ બિગ વન, અને બહુ વધારે પડતો સડો છે.
સાહેબ આના ફોટા જરાક બતાવો ને. અરે બહુ સુંદર સુંદર ફોટો બતાવું તમને. આ હા 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 હા, દિલ ખુશ થઈ જાય તમારું. યાદ રાખો કે હું કેતન સાહેબે પાઠ ચલાવેલો હતો બાપુ. હે હા, કેવિટી, વાહ 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 વાહ, કેવિટી ઇન ટીથ, વાહ ભગત વાહ. નહીં આ ફોટા ની અહીંયા બતાવશે. આ હા 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 હા, હવે જે ફોટા આવશે ને, વાહ. क्या आपके मसूड़ों में सड़न है? क्या आपके टूथपेस्ट में नमक है? कैसा लगा? लगा कैसा? પાછા હું કેતા કે આ તો સેમ ટુ સેમ મારા જેવા જ દાંત છે અલા. કેવિટી, ટૂથ કેવિટીઝ, આહા જોરદાર, મસ્ત છે. હા કાઢું કાઢું, એને કેવિટી કહેવાય. હે? આખું જો અહીંયા પોલમ પોલ કરી નાખેલું આ આયરું આ પણ જો આખો દાંત પોલો, જોરદાર, મસ્ત. તમારે આવું બધું જ ભણવાનું છે. અને ડેન્ટિસ્ટ બનશો તો રોજ હવારે દવાખાનું ખોલો એટલે આવા જ આવે. મારા તમને આશીર્વાદ. ચાર, જોરદાર જોરદાર જોરદાર, મસ્ત. હાજી. એન્ડ ક્વાઇટ અ બિગ વન, અને ક્વાઇટ એકદમ, તદ્દન, ખસ્સું, એકદમ મોટી છે કેવિટી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ, ડોક્ટર જે દવાનું કાગળ લખે ને, પ્રિસ્ક્રાઇબ છેલ્લે ઈ આવે, સમજો આઈએનજી ની જગ્યા પર ઈ આવશે એટલે મૂળ ક્રિયાપદ બને. પ્રિસ્ક્રાઇબ એટલે સૂચવવું. દેશી ભાષામાં સમજવું હોય તો દવા લખી આપવી, દવા લખી આપવી. ડાક્ટર જે દવાનું કાગળિયું આપે ને એને પ્રિસ્ક્રિપ્શન કહેવાય. હું તમને થોડી દવા પ્રિસ્ક્રાઇબ કરી આપું, દવા લખી આપું, બહારથી તમે લઈ લેજો. સમ મેડિસિન ટુડે, હું આજે તમને થોડી દવા બહારથી લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડ શબ્દ ગ્લોસરીમાં પણ આપ્યો છે, ચેક કરશો તો ખબર પડશે. સબસાઇડ એટલે રિડ્યુસ, રિડ્યુસ એટલે ઓછું થવું. બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. જનરલી પેલી બ્રુફેન લખી આપી હોય, બ્રુફેન જે ખરું તે પેઇન કિલર છે, એટલે તમે બ્રુફેન લઈ લેવો. તમારા જેવા છોકરા અડધી જ લેવાની. તમે અડધી બ્રુફેન લઈ લીધી હોય એટલે કે ને કે બોડીમાં કોઈ પણ જગ્યા પર આવો કંઈક દુખાવો થતો હોય એમ, આપણે કે ડોક્ટર નથી, આ તો ડોક્ટર આપણને આપે તે દવા આપણે કે ને કે તમને કહીએ કે ભાઈ તાવ આવતો હોય તો પેરા લઈ લેજે, શરદી વાળું હોય તો એક કે ને સીપીએમ લઈ લેવાની, પીસીએમ અને સીપીએમ, પાછા નામ આમ તેમ થઈ ગયા તો તકલીફ. બરાબર, પેરાસિટોમોલ. તો the pain will subside by tomorrow, આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન, ત્યાર પછી જ ફર્ધર ટ્રીટમેન્ટ, ફર્ધર એટલે વધારાનું, વધારાની, ટ્રીટમેન્ટ એટલે સારવાર. કે સાહેબ એ તો ખબર, સ્પેલિંગ નહીં આવડે ને, ઇઝ પોસિબલ, ત્યાર પછી જ વધારાની ટ્રીટમેન્ટ, વધારાની સારવાર શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો, શું તમે આવતીકાલે પાછા આવી શકો? અશોકભાઈ કે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, આવતીકાલે તો હું ભાઈ આઉટ ઓફ સ્ટેશન છું, હું બહાર છું જરા. ડોક્ટર શર્મા કે છે વેલ સોનિયા કેન કમ અલોન, સોનિયા એકલી પણ આવી શકે, સી ઇઝ અ બ્રેવ ગર્લ, બહાદુર છોકરી છે. યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ, યા ડોક્ટર સાહેબ મારે આવવું જ પડશે, મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે, બીજે દિવસે, આ બીજો સીન ચાલુ થયો તમારો. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, સોનિયાને વધારે સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેઇન, એને બહુ વધારે દુખાવો નહીં હતો. પેઇન એટલે દુખાવો, મચ એટલે વધારે, વધારે દુખાવો નહીં હતો. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેઇન, અગેન એટલે ફરીથી, એમણે સોનિયાએ ફરીથી ડોક્ટરની મુલાકાત લીધી એટ ધ ફિક્સ્ડ ટાઈમ, ચોક્કસ સમયે મુલાકાત લીધી. ડોક્ટર શર્મા કહે છે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, બેટા આજે કેવું છે? મચ બેટર, બહુ સારું છે આજે તો. ડોક્ટર શર્મા, એક માત્ર દુખાવો ઓછો થયેલો હતો, તકલીફ મટેલી નહીં હતી, તકલીફ મટી નહીં ગયેલી હતી. બરાબર. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર, એર રોટર એવું જ એક પ્રકારનું સાધન આવે. વાહ, સુંદર સુંદર ફોટો પાછા આપણે જોઈ લઈએ.
બધું અવેલેબલ હોય છે, આપણે જ જોતા નથી. એર રોટર આ પ્રકારનું આવે. બરાબર. બધી અલગ અલગ કંપની હોય, અલગ અલગ થોડાક થોડાક મોડેલમાં માઇનોર ડિફરન્સીસ હોઈ શકે, માઇનોર ડિફરન્સીસ હોઈ શકે. બાકી હવે આમાં જે ખરું આવા ટપકા ટપકા પાડલા છે, આમાં જે ખરું અલગ પ્રકારનું છે, આમાં એ છે, બધા અલગ અલગ. અને આની જો નેટ પર તમે કિંમત ચેક કરો તો તમને ખબર પડે 1699 બતાવેલી છે, 1700 છે. બરાબર. બીજું કોઈ મોડલ હશે તો વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે, ડિપેન્ડ્સ. જે એમેઝોન પર આવી રહ્યું આ આઉટ ઓફ સ્ટોક છે, પણ કિંમત તો ખબર પડશે ને. 975 છે, બટ આઉટ ઓફ સ્ટોક છે. દાંત વાલે એવું પણ ભાઈ વેબસાઇટ છે, જો 2150 રૂપિયા. જેવું જેવું મોડલ, જેવી જેવી ક્વોલિટી, જેવી જેવી કંપની, જેવું જેવું મોડલ, આ 3000 રૂપિયાનું છે. ડિપેન્ડ્સ. ફ્લિપકાર્ટ પર ખબર નહીં કેટલામાં મળે છે. એની કિંમત નથી બતાવી, એ અંદર કે ઇન્ડિયા માર્ટ નથી, કિંમત અહીં બતાવતું નથી. મતલબ કે તમે એમ ગણી શકો 1500-2000 રૂપિયાની એવરેજ પકડવાની, 1500-2000 રૂપિયા એર રોટર. અને આ શું આનું મેઇન તો પર્પઝ શું છે કે આમાં આગળના ભાગમાં જે ખરું આવું એક નાનકડું પેલું આપણો જે બોલપેન નો પોઈન્ટ હોય તે પ્રકારનો પોઈન્ટ આનો હોય, અને તે ઘસી ઘસીને દાંત સાફ કરવામાં આવે. જે અહીંયા કીધું છે ધ્યાન આપો તો ખબર પડે કે ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટરની મદદથી એને પેલું દાંત સાફ કર્યા. ધેન સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, ફિલ એટલે ભરવું, પૂરવું, ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ, એક સફેદ કલરનો પદાર્થ હતો, એક સફેદ કલરનું તત્વ હતું, કંઈક વસ્તુ હતી, કંઈક પેસ્ટ જેવું, કંઈક ક્રીમ જેવું, નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અહીંયા આપ્યું છે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. સેમ એ વસ્તુઓ આપણે કે નેટ પરથી શોધી કાઢી. બરાબર. હવે એ જોવાનું છે, સ્કૂલના શિક્ષકો ડેફિનેટલી સારું જ ભણાવતા હોય, બટ એની ના નથી એ બાબતે કે આપણે એ નથી કરતા. બટ કેટલી કેટલી સ્કૂલમાં આ પ્રકારનું કઈ એક્સ્ટ્રા બતાવે છે, એ જરાક કોમેન્ટ કરો તમારા શિક્ષકના નામ સાથે ને સિટીના નામ સાથે. આપણે જાણી શકીએ કે ભાઈ યસ આ સિટીમાં આ શિક્ષક આવી રીતે બધું બતાવે છે. સ્માર્ટ બોર્ડ તો હવે બધી જ સ્કૂલમાં છે, સરકારે ફિટ કરાવી દીધા છે 9 થી 12 તો, એટલે એનો તો ઇશ્યુ જ નથી. તો નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આ વસ્તુઓનું બધું મિશ્રણ કરીને કે નહીં કે ભરી દે. ઇટ કન્ટેન્સ, એમાં શું આવે, હવે હું લાગે વળગે દેશી ભાષામાં એવું ઘણા કે ને કે એ લોકો ઘણા લોકો એવું કે સિમેન્ટ પૂરી, ચાંદી પૂરી, તો એ વસ્તુ છે, આ એ વસ્તુ છે સિમેન્ટ પૂરી. કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. એ લોકોએ બ્રેકેટમાં જ આપી દીધું છે કદાચ કે ભાઈ આ બધી વસ્તુઓ બહુ નહીં જાણશો તો પણ ચાલશે. આગળ ચાલીએ. એ સાનું બનેલું છે તે મહત્વનું નથી. આપણે કોઈ દિવસ આપણી ફેવરિટ બધી આઈટમો મેગી શામાંથી બને એ આપણે કે ને કે કાં બધું અંદર જોવા રહ્યા, એનો મસાલોમાં શું શું નાખેલું હોય કાં આપણે જોઈએ છે, આપણે એવું બધું જોવા બેઠા એના ઇન્ગ્રેડિયન્ટ શું છે, બસ તો ચાલશે. ડોક્ટર શર્મા કે છે યસ ઇટ ઇઝ ડન, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. તારું મોઢું તે ખુલ્લું રાખ્યું વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ અક્ષર બોલ્યા વગર તે મોઢું ખુલ્લું રાખ્યું. બાકી કહે કે ડોક્ટર બહુ દુખે, આ છે તે છે ફલાણું ઢીકણું. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ, સોનિયા છેલ્લી પેશન્ટ હતી તે દિવસે, ધ ડોક્ટર કુડ સ્પેર નો અર્થ થશે ફાજલ, એક્સ્ટ્રા ટાઈમ ટુ ટોક ટુ હર, એની સાથે વાત કરવા માટે થોડો એક્સ્ટ્રા સમય કાઢ્યો. સોનિયા કહે છે ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, મને સાલું સમજાતું નથી આ કેવિટી થઈ કેમ. વેલ ટેલ મી વન થિંગ, મને એક વાત જણાવો, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. ફોન્ડ ઓફ નો અર્થ થશે શોખ હોવો. શું તને સ્વીટ્સ નો મીઠાઈનો શોખ છે ખરો? યસ આઈ એમ, હા મીઠાઈ તો આપણને બહુ ભાવે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, મને ચોકલેટ ખાવાની બહુ ગમે, આઈસ્ક્રીમ ખાવાનું બહુ ગમે, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, મને બીજી મીઠાઈઓ ખાવાનું પણ બહુ ગમે. બસ ધેટ ઇઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, મને બીજી એક વાત જણાવો,
ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? દિવસમાં 2 વખત બ્રશ કરે ખરા? હવે બ્રશ કરવાની વાત આવે ને એટલે આપણે શું કરીએ ભાઈ? ઈશારામાં જો હા આમાં જ આપણે કરતા હોઈએ. એકચ્યુઅલમાં આમાં કીધું છે બ્રશ આ રીતે નહીં કરાય. એ રીતે કરો છો બરાબર છે. સાથે સાથે યસ ઉપર નીચે બે દાંતની વચ્ચે કંઈક ભરાયેલું અંદર કીધું છે ટ્વાઇસ એટલે 2 વાર, ટ્વાઇસ એટલે 2 વાર, વન્સ એટલે 1 વાર, ટ્વાઇસ એટલે 2 વાર, 3 વાર એટલે થ્રાઇસ. બસ આટલું જ આવે. પછી બધામાં ટાઈમ્સ શબ્દ લાગે 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 10 ટાઈમ્સ, 20 ટાઈમ્સ એ રીતે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? મીલ નો અર્થ થશે ભોજન. તું ભોજન લીધા પછી, ખોરાક લીધા પછી, ખાધા પછી તું મોઢું સાફ કરે, કોગળા બોગડા કઈ કરે? આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ભોજન પછી, ચોકલેટ પછી, આઈસ્ક્રીમ ખાધા પછી કઈ કોગળા કરે? તો નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો માત્ર સવારે જ બ્રશ કરું. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ જ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. પ્રોપર નો અર્થ થશે યોગ્ય અને કેર નો અર્થ થશે કાળજી. ઓફ યોર ટીથ, તમે તમારા દાંતની યોગ્ય કાળજી નથી લેતા. યુ મસ્ટ, પાછું મસ્ટ આવ્યું. બ્રશ યોર ટીથ પ્રોપરલી. આયરું પ્રોપર હતું, આ પ્રોપરલી છે. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર યોગ્ય રીતે બ્રશ થવું જોઈએ. ખાલી આમ કરે છે એ નહીં, યોગ્ય રીતે. બ્રશ તો કરે છે પણ યોગ્ય રીતે નથી કરતા. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ આવે. ગો ટુ બેડ. એકવાર સવારે અને એકવાર રાત્રે તમે સુવો એ પહેલા. સોની કે છે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? દાંતમાં મતલબ બ્રશ કરવાની સાચી પદ્ધતિ શું? वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए આજે 12મી સ્લાઇડ પર આવેલા છે. આજે આપણે 12મી સ્લાઇડ પર આવેલા છે, એ યાદ રાખજો. ટોટલ 22 સ્લાઇડ છે એટલે એક્ઝેક્ટ અડધે લાવીને મેં અટકાવ્યું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.